આજે આપણે વાત કરવાની છે મહાકુંભ મેળામાં શાહી સ્નાનનું વિશેષ મહત્વ, સ્નાનનો સમય અને સ્નાન પાછળ રહેલો મહિમા. કુંભ મેળા ભારતમાં એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ ધાર્મિક મેળો છે, જે 4 સ્થળોએ પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં ચક્રવૃત્તિથી યોજાય છે. આ મેળાની ખાસિયત એ છે કે તે પ્રાચીન હિન્દુ પૌરાણિક કથાઓ અને ખગોળશાસ્ત્ર સાથે સંકળાયેલ છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર કુંભ મેળામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું આત્માનું શુદ્ધિકરણ કરવાનો પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સ્નાન પાપોથી મુક્તિ આપે છે, પવિત્રતા અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરે છે અને મોક્ષના માર્ગે લઈ જાય છે. કથા અનુસાર દેવતાઓ અને દાનવોએ કચ્છ કરાવી અને સમુદ્રમાંથી અમૃત કુંભ મેળવ્યો. અમૃતના કુંભ માટે દેવ દાનવ વચ્ચે યુદ્ધ થયું અને આ સમયે અમૃતના કેટલાક બુંદો 4 સ્થળોએ પડ્યા. આ સ્થળો પવિત્ર માનવામાં આવે છે અને ત્યાં કુંભ મેળાનું આયોજન થાય છે. કુંભ મેળામાં સ્નાન કરવાથી કર્મોના બંધનમાંથી મુક્તિ મળે છે અને કર્મ સંસ્કાર સુધરે છે. જ્યોતિષ પ્રમાણે ખાસ ખગોળીય સંયોગમાં સ્નાન કરવા કુળ અને જીવન બંને માટે લાભકારક ગણાય છે. પવિત્ર નદીમાં સ્નાન દ્વારા તન, મન અને આત્માનું શોધન થાય છે. મહાન સંત મહાત્માઓની ઉપસ્થિતિ આ મેળાને વધુ પવિત્ર અને વિશિષ્ટ બનાવે છે. ખગોળશાસ્ત્ર અનુસાર જ્યારે ગ્રહોની વિશેષ સ્થિતિ જેમ કે ગુરુ, સૂર્ય અને ચંદ્રની ચોક્કસ યોગ હોય છે, ત્યારે કુંભ મેળા દરમિયાન સ્નાનનું મહત્વ વધુ વધી જાય છે. કુંભ મેળામાં લાખો યાત્રાળુઓ આ ધાર્મિક અને આધ્યાત્મિક મહોત્સવમાં ભાગ લે છે, જે ભક્તિ, સંસ્કૃતિ અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે.